લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રાની સર અજીતસિંહ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો. દીપ પ્રાગટ્યની સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બાલવાટિકા તથા પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો. સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ખાસ કરીને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનોલોજીવાળું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આપણી રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ડિજિટલ બોર્ડ ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ સહિતનો અભ્યાસ પણ સરકારી શાળાઓમાં મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં શાળા પ્રવેશ મહોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. ધાંગધ્રા શહેરી વિસ્તારની સર અજીતસિંહ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી બાલવાટિકા તથા ધોરણ પ્રથમમાં અભ્યાસ કરનાર તમામ બાળકોને શૈક્ષણિકતા આપી શાળા પ્રવેશિયા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર પ્રમુખ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જે આખા ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું બહુ મોટા પાયે આયોજન થયું છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લો એ શિક્ષણનું હબ બન્યો છે. એમાં પણ ધાંગધ્રા એ સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ માટેના શ્રેષ્ઠ તાલુકો છે. ત્યારે આજે ધાંગધ્રામાં સવારે કલ્યાણપુર, પછી જસાપર અને અત્યારે સર અજીતસિંહ હાઈસ્કૂલમાં અમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ અને શહેર સંગઠનના પ્રમુખ કિરીટસિંહ અને સૌ રાજકીય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને નવી શિક્ષણ નીતિ 2020 અનુસંધાનમાં ભારતને જે વિકસિત ભારત 2047 બનાવવાનું છે એનું કોઈ જો મહત્ત્વનું કામ હોય તો આ નવી શિક્ષણ નીતિ છે. નવી શિક્ષણ નીતિ 2020 અમલમાં આવ્યા બાદ શિક્ષણમાં બહુ મોટી ક્રાંતિ આવી રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લો એ તમામ દ્રષ્ટિએ આગળ જવાનું એમાં શિક્ષણ એ મહત્ત્વની ભૂમિકા છે. એટલે શિક્ષણમાં આજે ગુજરાતના જે 2-3 જિલ્લા ગણાય એ પૈકી સુરેન્દ્રનગર જિલ્લો આવે છે. ત્યારે આજે પ્રવેશ ઉત્સવ બહુ સારી રીતે સંપન્ન થયો અને શિક્ષકોમાં, વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં એક આખું ઉત્સવનું વાતાવરણ હતું. એ અનન્ય વાતાવરણમાં મને પણ સહભાગી થવાનો અવસર મળ્યો.